ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગયા લેક્ચરમાં સ્કીટમાં આપણે 3.2ના દાખલાઓ ગણ્યા હતા. હવે આપણે 3.2ની અંદર જો આપણે કેટલા દાખલા પૂર્ણ કર્યા હતા. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. બરાબર છે ના? પાંચમો દાખલો બાકી છે, તો આપણે આજે પાંચમો દાખલો પહેલાં ગણીએ છીએ. તો જે પાંચમો દાખલો છે એમાં બધાનું ધ્યાન. જો પાંચમા દાખલાની જે રકમ છે, 1 મોલમાં ગ્રાહકોની સંખ્યા વેચાણ એક્સમાં 50, 70, 100, 70, 150, 120, 2.0, 2.0, 2.5, 0.4, 0.0 અને 2.5. 12 ને 10, 22, 29 ને 34, 44 ને 5 ને 4, 9, 5, 14, 14, 3 ને 5 ને 7 ને 8 સિગ્મા એક્સ હતો ને 560/6. એટલે 2.4. હવે આ દાખલાની અંદર આપણે જોવું તો આ બધામાં એક 0 છે અને આ બધાનો પોઈન્ટ પછી એક સંખ્યા છે. તો 0 હોય ત્યારે છેદમાં આપણે 10 ધારીએ છીએ, તો આનું તો અહીંયા કેટલા આવશે? 90. અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો 0.1 અને ઉપર આવશે 2.4. 50 - 90 -40 ભાગ્યા 10 -4 -2 1 -2 6 અને 3 -4 -1 -10 16 અને 1. ગુણાકાર બંનેનો યુવી ચોખ્ખું 16 4 8 10 20 96 અને 3. યુ સ્ક્વેર 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 1 4 36 અને 2. ટોટલ કરીશું 9 ને 10 6 ને 3 9 ને 10 માંથી 8 જાય તો 2. 8 ને 10 18 16 ને 18 0. 24 ને 25 ને 20 45 ને 6 51 144. 3 ને 6 9 ને 10 ને 18 ને 24 2 ને 3 ને 2 5 ને 9 20 ને 21 6 4 10 ને 11 4 15 ને 21 ને 9 30 ને 0 3 ને 4 ને 3 7. સૌપ્રથમ આપણું સૂત્ર છે એમાં b, તો cy/cx n સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u સ્ક્વેર.
સિવાયની કિંમત છે કેટલું ધારેલું તો 0.8 છેદમાં 10 n તો 6 ગુણ્યા uv નું ટોટલ 144 માઈનસ 2 ગુણ્યા 0 6 ગુણ્યા 70 બરાબર છે 0.08 14 એટલે 864 બરાબર છે માઈનસ 0 420 માઈનસ 4 0.08 864 છેદમાં 416 હવે કેલ્સીની અંદર આપણે આનો ભાગાકાર કરીશું તો કેલ્ક્યુલેટરમાં તમે જો ભાગાકાર કરવાનો તો જવાબ આવે છે 0.02 હવે a તો y બાર માઈનસ px બાર y બાર ની જે કિંમત છે 2.4 b ની કિંમત છે 0.0 અને x બાર છે 93.33 2.4 માઈનસ 93.33 ગુણ્યા 0.02 આપણે ગણીએ તો આવશે 1.87 y कैप बराबर a plus bx 0.81 plus 0.02 x બરાબર હવે જો પ્રશ્નોમાં વાંચો જો ગ્રાહકોની સંખ્યા સરેરાશ ગ્રાહકોની સંખ્યા બરાબર એક દિવસે 80 ગ્રાહકો મુલાકાત લે તો કુલ કેટલું વેચાણ થયું હશે તેનું અનુમાન કરો હવે 80 ગ્રાહકો મુલાકાત લે છે એટલે x બરાબર 80 તો 0.53 0.02 ગુણ્યા 80 બરાબર 2.3 હવે 1000 માં છે તો ગુણ્યા 1000 220 આમ જો કોઈ દિવસે 80 ગ્રાહકો મુલાકાત લે તો સરેરાશ જે વેચાણ છે બરાબર છે એ 2.13 ગુણ્યા 10000 માં છે 10000 સોરી 21300 જેટલું થશે આ થયું ઉદાહરણ નંબર 5 સોરી 3.2 માં દાખલા નંબર 5 હવે ટૂંકા દાખલાઓ મેં તમને પહેલા કીધું બધા એક સાથે ગણીશું હવે આપણે શરૂ કરીએ છીએ મોટા દાખલામાં જે કન્સેપ્ટ બાકી છે આ ચેપ્ટરમાં નિશ્ચયતાનો આંક શોધો હવે આ જે નિશ્ચયતાનો આંક છે એ શું છે તો સમજો નિશ્ચયતાનો આંક જેને r સ્ક્વેર કહેવામાં આવે છે હવે r સ્ક્વેર માટે શું કરવાનું તમને અલગ અલગ રીતે સમજાવું પણ આપણે બીજું ચેપ્ટર જે છે એને ધ્યાનમાં રાખીને જ સમજીશું બરાબર
પ્રશ્ન સમજો એટલે આપણને એવું પૂછાય નિશ્ચયતાનો આંક શોધો. આર સ્ક્વેર શોધો અથવા સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે નહીં તે ચકાસો. હવે સમજો આર સ્ક્વેર શોધો, નિશ્ચયતાનો આંક શોધો અથવા સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે નહીં તે ચકાસો. યાદ રાખો, જો આર સ્ક્વેર નો જવાબ 0.50 થી વધુ આવે, 0.50 થી વધુ અને 1 જેટલો, બરાબર, 0.50 થી 1 ની વચ્ચે આવે તો ધારણા યોગ્ય છે અને નિયત સંબંધ રેખાથી મેળવેલા પરિણામો વિશ્વસનીય છે. એટલે કે જો આર સ્ક્વેર નો જવાબ 0.50 થી 1 ની વચ્ચે આવે તો ધારણા યોગ્ય છે અને નિયત સંબંધ ધારણાથી મેળવેલા પરિણામો બરાબર છે. અને જો આર સ્ક્વેર નો જવાબ 0 થી 0.49 ની વચ્ચે આવે તો ધારણા યોગ્ય અને પરિણામો વિશ્વસનીય. એટલે આ ધારણાની યોગ્યતા ચકાસો એવો પ્રશ્ન હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અને જો આર સ્ક્વેર બરાબર 1 થાય તો x અને y વચ્ચેના જે પરિણામો છે એ સંપૂર્ણપણે 100% વિશ્વસનીય છે. અને જો આર સ્ક્વેર બરાબર 0 થાય, બરાબર, તો નિયત સંબંધ રેખાથી મેળવેલા પરિણામો બિલકુલ વિશ્વસનીય નથી, બરાબર. હવે આપણે દાખલાનો ગણવાના હોય તો કેવી રીતે ગણવાના તો સમજો. સૌ પ્રથમ તો આપણે જે ચેપ્ટર નંબર 3.2 છે સહસંબંધ, એ સહસંબંધ પ્રમાણે આર શોધી લઈશું અને એ આર મળી જાય પછી એનો વર્ગ કરી લઈશું એટલે નિશ્ચયતાનો આંક મળશે, બરાબર. આ બધાને પહેલા લખી લેવાનું હતું, બરાબર છે, નોટમાં લખી લેજો. હવે ઉદાહરણ નંબર જે 13 છે એ ગણીએ છીએ. ધ્યાન રાખજો બધા. ઉદાહરણ નંબર 13 માં ટોટલ કરીશું. પણ પહેલા પ્રશ્ન વાંચો. આ માહિતી પરથી નિશ્ચયતાના આંકની ગણતરી કરો અને તેમજ અનુભવ અને માસિક પગાર વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો, બરાબર. નિશ્ચયતાનો આંક શોધવાનો છે. 2 ને 8 10 ને 6 16 ને 5 21 ને 4 25 નો 5, 2 ને 3 ને 4 ને 6 ને 7 ને 8, 2 ને 5 7 ને 5 12 ને 14 ને 4 18, 1 ને 2 3 ને 4 ને 2 6 ને 3 9 ને 10 ને 12 ને 2 14.
85 અને 148 x બાર तो x बार અને y बार 12.14 અને 21.14 હવે આમાં જો બધી સંખ્યાઓ નાની છે આપણે xy ની રીતે ગણીશું સહેલું પડે એટલા માટે બરાબર u બી પણ ચાલે 12 ગુણ્યા 22 12 દુ 24 ને 12 દુ 24 એટલે 264 15 18 120 400 20 30 600 8 50 60 14 દુ 28 280 ને 56 336 20 દાણ 12 નો વર્ગ 144 8 નો વર્ગ 64 16 નો વર્ગ 256 20 નો વર્ગ 25 196 અને 100 484 225 625 900 144 576 અને 400 4 ને 6 10 ને 0 1 ને 6 7 ને 9 ને 6 15 ને 3 18 નો 8 1 ને 3 ને 4 ને 4 8 ને 6 14 ને 3 17 ને 19 4 ને 4 8 ને 6 14 ને 5 19 25 નો 5 નો 25 2 ને 4 6 6 12 ને 17 19 ને 28 નો આંકડો બધી 1 2 ને 3 ને 5 ને 4 9 ને 1 10 ને 1150 4 ને 5 9 5 14 ને 4 18 6 24 નો ચોકડો 2 ને 8 10 ને 12 ને 14 ને 4 18 ને 7 25 નો પાંચડો બધી 2 ને 4 6 ને 8 ને 14 નો 23 24 ને 5 19 ને 4 ચલો હવે આ n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y પહેલા વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y n તો 7 xy નું અવયવ છે 1980 સિગ્મા x તો સિગ્મા x ની કિંમત છે 85 અને 148 7 ગુણ્યા 1185 માઈનસ 85 નો વર્ગ 7 ગુણ્યા 3354 માઈનસ 148 નો વર્ગ 7 ગુણ્યા 1980 13560 85 ગુણ્યા 148 તો 12580 બરાબર 82 95 72 23 4 78 21 904 બાદબાકી કરીશું 1280 82 માંથી 72 જાય એટલે 1070 બરાબર છે અને અહીંયા આવશે 1594 હવે શું કરવાનું તો કે 1280 આમનો છેદમાં બંનેનો ગુણાકાર બરાબર છે તો 1280 આ બંનેનો ગુણાકાર કરીને એનો વર્ગમૂળ કાઢીશું બરાબર છે તો એનો ગુણાકાર કરીને શું કરવાનું 1280 ભાગ્યા બેનો શું કરવાનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાનો બરાબર છે હવે જો કેલ્સી ની અંદર 1280 ભાગ્યા પહેલા બેનો ગુણાકાર અને વર્ગમૂળ કાઢજો
પછી બંનેનો ભાગાકાર, તો 1280 ભાગ્યા જે સંખ્યા છે તો ભાગાકાર આવશે 0.57. બરાબર છે. જે સંખ્યા આવશે એનો વર્ગ કરીશું તો શું જવાબ આવશે? 0.57. જો શું કર્યું આપણે ફરી 1280 આ બેનો ગુણાકાર કરીને એનો વર્ગ, બરાબર છે. પછી જે સંખ્યા આવે જવાબ એનો ભાગાકાર કરવાનો છે અને પછી એનો વર્ગ કરવાનો છે, બરાબર છે. તો 1280 ભાગ્યા જે ગુણાકાર ભાગાકાર કરીશું વર્ગ કરીશું તો આવશે 0.57. હવે મેં તમને પહેલા સમજાવ્યું, જો r² નો જવાબ 0.97 છે, એકની નજીક છે, અને એકની નજીક હોય કે r² ની કિંમત એકની નજીક છે, 0.97 છે, જે એકની નજીક છે, માટે અનુભવના વર્ષ અને પગાર માસિક વચ્ચે, બરાબર, અને માસિક પગાર વચ્ચે સુરેખ નિયત સંબંધ ની ધારણા યોગ્ય છે, બરાબર. ટૂંકમાં જ્યારે તમે ધારો છો ત્યારે તમારે આ વસ્તુએ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. હવે આપણે જે ગણીએ છીએ એ છે ઉદાહરણ નંબર 14. તો ઉદાહરણ નંબર 14 માં ઉદાહરણ છે, પણ આપણે આવતા લેક્ચરમાં ગણવાનું. પહેલા આપણે થોડી અમુક બાબતોની ડિસ્કશન કરીએ અત્યારે. તો ખાસ જો આપણે અત્યારે જેટલું ભણ્યા છે અત્યાર સુધી એમાં મેં તમને સેક્શન F માં 1, 2, 3, 4 અને 5 અને છઠ્ઠો દાખલો પણ ગણી લેવાનો 1 થી 6, અને સેક્શન E માં પહેલો અને બીજો દાખલો, બરાબર છે. હવે જો આ ખાસ બધાએ આજે ટીક કરવાનું છે. સ્વાધ્યાય 3 માં જે વિભાગ A છે એમાં જે MCQ આપેલા છે એ હું તમને કરાવીશ, પણ તમારે સેક્શન B માં, સેક્શન B જે છે એમાં 1 થી 8 દાખલા જે છે, 1 થી 8 પ્રશ્નો છે એ તમામ લખવાના છે. સેક્શન B માં 1 થી 8 પ્રશ્નો દરેકે, અને સેક્શન D માં D ની થિયરી યાદ રાખજો, બહુ વધારે D ની આપણે થિયરી નથી કરતા હોતા. એમાં બીજો પ્રશ્ન, ચોથો, પાંચમો અને સાતમો, આ 4 IMP પ્રશ્નો છે. એટલે આપણે આ 4 પ્રશ્નો જે છે નોટમાં લખીને તૈયાર કરવાના છે, બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે જે ઉદાહરણ 14 છે બહુ મોટું છે એટલા માટે અત્યારે બાકી રાખીએ છીએ. 14નું ઉદાહરણ અને પછી બીજા બધા જે દાખલાઓ છે આપણે ગણીશું. અને ખાસ તમે લોકો હવે જ્યારે તૈયારી કરો છો તો આ જે દાખલાઓ ચાલે છે એનું પુનરાવર્તન પણ કરતા રહે, જેથી કરીને કોઈ વાંધો ના આવે અને તમારા બધા ચેપ્ટર છે પરફેક્ટ રીતે તૈયાર કરી શકાય, બરાબર છે. થેન્ક યુ.